બેન તમને કાલે મેં પોષણ પેપરમાં એન્ટ્રી કરી દીધી અને ત્યાર પછી તમને હવે છે ને પ્રથમ મંગળવાર એટલે કે સુપોષણ સવાર એટલે કે તમને પ્રથમ વખતની જે સગર્ભા આપેલી હોય ને એને મગ ચણા ને ખજૂર આપી અને જે શ્રીમદ સંસ્કાર કરીએ ને એવી જ રીતે આંગણવાડીમાં સુપોષણ સવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઘણી ક્રિયા છે પ્રથમ મંગળવાર ઉજવીએ આપણે અને પ્રોત્સાહન રૂપે મગ ચણા અને ખજૂર આપવામાં આવે છે. જે મગ ચણા અને ખજૂર છે ને એ ખાવાના હોય છે, જે સાંજે પલાળી દેવાના અને દિવસના સવારના ને ખાવાના છે. મંદિર ગયા પછી સુપોષણ દિવસની ઉજવણી પછી માતૃશક્તિના દર મહિને 4 પેકેટ આપવામાં આવે છે. જે માતૃશક્તિના પેકેટમાંથી છે ને અનેક અલગ વાનગી તમે બનાવી અને ખાઈ શકો છો. અને જેવું ભાવે તે પણ નકરા માતૃશક્તિના પેકેટમાંથી નહીં બની થોડો આપણો ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, જે પુડલા બનાવે છે તો થોડો ઘઉંનો લોટ નાખવાનો એમાં અને ગોળ થોડોક આવતો જતો નાખવાનો. મીઠું હોય પણ ઓછું મીઠું હોય છે એટલે થોડું વધારે. અને જો ખાલી આઈટમ બનાવવું હોય પુડલા છે કે તો એમાં છે ને તો ચણાનો લોટ નાખવાનો, ભજીયા છે, પુડલા છે, દરેક આઈટમ માતૃશક્તિના પેકેટમાંથી બને છે. જે છે ને સમયગાળા દરમિયાન આપણે એમનો માણસ થોડો સ્ત્રી હોય ને તો એને 3 ટાણા આપણે જમાડવાનું. સગર્ભા દરમિયાન 5 થી 6 વખત જમાડવાનું. કારણ કે અંદર રહેલા બાળકને પણ પોષણ જરૂરી હોય છે. અને ત્યાર પછી તમને મુખ્યમંત્રી યોજના હેઠળ માતૃશક્તિ યોજનામાં 1 કિલો ચણા, 1 કિલો તુર દાળ અને 1 લીટર સિંગ તેલનું પેકેટ આપવામાં આવશે. પણ એ નોંધણી થયા પછી જ્યારે